ગ્રહોના રાજા સૂર્ય 15 મે થી આવશે વૃષભ રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે જે શુક્રની છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2026ના રોજ સવારે 6 કલાકે થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહ તરીકે પણ દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે। તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્યનો પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। તો તુલા રાશિના જાતકો માટે સૂર્ય લાભ ભાવના એટલે કે 11મા ભાવના સ્વામી છે, પરંતુ આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી 8મા ભાવમાં ગોચર કરશે। 8મા ભાવને અચાનક પરિવર્તન, સ્વાસ્થ્ય, ગુપ્ત ઘટનાઓ અને ઉતાર ચઢાવનું સ્થાન પણ માનવામાં આવે છે। તેથી આ સમય થોડી સાવધાની રાખવાના સંકેતો આપે છે। આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે। ત્વચાની સમસ્યાઓ, પિત્તના વિકારોમાં વધારો, તાવ અથવા નબળાઈ આવી શકે છે। કેટલાક લોકોને વ્યક્તિગત સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે। તેથી આ સમય દરમિયાન નિયમિત તપાસ અને સંતુલિત દિનચર્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કે જો કુંડળીમાં પહેલેથી જ અશુભ ગ્રહોની સ્થિતિ હોય તો આ પરિસ્થિતિ વધુ પ્રભાવશાળી બની શકે છે। તમારી નાણાકીય પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે અને તમારે પૈસા કમાવા માટે પહેલા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે। અચાનક ખર્ચ અથવા નાણાકીય નુકસાન પણ શક્ય છે। આ સમય દરમિયાન કોઈ પણ અનૈતિક અથવા ગેરકાયદેસર કાર્યો કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ તમારી સામાજિક છબીને નુકસાન પહોંચાડી શકે છે। તમારા પિતા અથવા પિતા જેવા વ્યક્તિઓ પણ તેમના સ્વાસ્થ્ય અને કારકિર્દીમાં ઉતાર ચઢાવનો અનુભવ કરી શકે છે। જો તમે સરકારી નોકરીમાં છો અને કોઈ વિવાદ અથવા તપાસમાં ફસાયેલા છો તો તમારે ખાસ સાવધાની રાખવાની આ સમય અવધિમાં જરૂરત છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। તો વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય 10મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે, જે લગ્ન સ્થાન, ભાગીદારી અને જાહેર છબી સાથે જોડાયેલું છે। આ ગોચર મિશ્ર પરિણામો લાવશે તેવી અપેક્ષા રાખી શકાય। આ સમય દરમિયાન તમને તમારા કાર્યસ્થળમાં સારી તકો મળી શકે છે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે। તમે તમારા કાર્ય પ્રત્યે સમર્પિત રહેશો અને તમારા વ્યાવસાયિક જીવન પણ સકારાત્મક અસર કરશે। તમારી સામાજિક સ્થિતિ મજબૂત થઈ શકે છે અને લોકો તમારા કાર્યની પ્રશંસા કરી શકે છે। જો કે તમારા લગ્ન જીવનમાં અહંકારનો સંઘર્ષ શક્ય છે। તમારા જીવનસાથી ક્યારેક હઠીલા અથવા કઠોર બની શકે છે, જે તમારા સંબંધોને તણાવપૂર્ણ બનાવી શકે છે। તેથી આ સમય દરમિયાન ધીરજ અને સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। વ્યાવસાયિક ભાગીદારી સંબંધિત બાબતોમાં પણ સાવધાની રાખવાની જરૂરત છે। આ સમય તમારા જીવનસાથી સાથે વ્યાવસાયિક સંબંધ જાળવી રાખવો એ શ્રેષ્ઠ છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની। ધનુ રાશિના લોકો માટે સૂર્ય ભાગ્યના એટલે કે 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી રાશિથી 6ઠા ભાવમાં પ્રવેશ કરવાના છે। 6ઠા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં શત્રુઓ પર વિજય અને સંઘર્ષોમાં સફળતા અપાવવાની ક્ષમતા હોય છે। આ સમય દરમિયાન તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કાનૂની બાબતો અથવા કોઈ પણ પ્રકારના વિવાદમાં સફળતા મળી શકે છે। જો તમારા પૈસા ક્યાંય અટવાઈ ગયા છે તો તે પાછા મળવાની શક્યતા છે। કર્જ સંબંધિત બાબતોમાં પણ રાહતની અપેક્ષા રાખી શકાય છે। આ સમય તમારી નોકરી અને કારકિર્દી માટે સખત મહેનત સાથે ફળદાયી સાબિત થઈ શકે છે। સરકારી ક્ષેત્ર તરફથી લાભ મળવાની પણ શક્યતા છે। આ સમય દરમિયાન ખર્ચ વધી શકે છે, પરંતુ તે આવશ્યક જરૂરિયાતો અથવા ભવિષ્યની યોજનાઓ માટે હશે। આ સમય
તમારા બાળકો માટે પ્રગતિનો સમય પણ સાબિત થઈ શકે છે. જો કે આ સમય દરમિયાન તમારે સખત મહેનત કરવી પડશે અને ત્યારે જ નસીબ તમારો સાથ આપશે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા 15 મે થી વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.